ચલો આવજો. રાધે રાધે. આવજો આવજો. ચલો ભાઈ, આ લોકો જોઈ છે જરૂરી કોમ થી. હા કહું હા ભાઈ, જો આર્યા જોઈશે ભાઈ, લગ્ન નું મુહૂર્ત લેવા જોઈશે. બપોરે આવી જશે મુહૂર્ત લઈને જમી ગમી હાલ પાછા. ચલો નીકળો. આ બાજુ અમારો ભાઈ છે રે. તો ભાઈ એરા જશે અમારા પિન્ટુભાઈ ના લગ્ન નું મુહૂર્ત લેવા જશે. તો બપોર પછી જમી બમી ને એ લોકો આવી જશે. પછી આપણે વધાવશું ને એવું બધું કરશું. તો ફટોફટ ઘરનું કામ તો જો કે અમે પાલી જ છીએ, ખાસ કરી કામ નહીં આવે. અને આવું બધું છે, મજા આવશે આજ તો તમારું બ્લોગમાં ભાઈ. હા જુઓ, હજી હાલ ઉઠ્યા છીએ ભાઈ અને ચા બને છે. હા તો ભાઈ એમ કહેતી હતી કે હાલ ઉઠે છે 4 વાગતા હશે લગભગ. તો વાસણ પડે છે, પણ સવારે જે લોકો ભાઈ મુહૂર્ત લેવા જતા ને એરિયા રિટર્ન થઈ જશે. તો થોડી વારમાં એરિયા આવી જશે. તો એટલા માટે અમે બધા હવે જે છે ઈવાના ઘેર, પણ પહેલા ચા બા પીશું અને પછી ઈવાના ઘેર જશું. તો બધા તૈયાર જ છે લગભગ. રસ્તામાં હતા એવા સમાચાર મળે કે લોકો રસ્તામાં છે, તો થોડી વારમાં આવી જશે. તો ચલો તમને બતાવીએ અમારા ઓયના રિવાજ બતાવીએ, મતલબ અમારા સાબરકાંઠાના હે ને, અમારા સાબરકાંઠાના તમને રિવાજો બતાવીએ કે કઈ રીતે હવે અમે લગ્નનું મુહૂર્ત જે લઈને આવું છે એની વધામણી અમે કઈ રીતે કરીએ છીએ તમને બતાવીએ. જશોદાબેન પણ ચા બનાવીશું. ઉકળી જશે ચા હમણાં થોડી વારમાં. અને હવે થોડાક વાસણ પડે છે પણ એ તો અમે કરી દઈએ છીએ હમણાં. તાના ચાલો, તો એ લોકો છે ને અડધા પહોંચ્યા છે અને હું હાલ જાઉં છું સૂરજના ઘેર જાઉં છું ભાઈ. મતલબ જેનો લગ્ન લેવા જ્યાં છે ને એ છોકરાનું નામ છે સૂરજ. તો ઈવન ઘેર જાઉં છું, તાડપત્રી લેવા જાઉં છું ભાઈ. ઈવન બેસવા માટે વ્યવસ્થા કરવાની છે એટલા માટે. તો આ બાજુ છે એનું ઘર ભાઈ. ત્યાં અમારો એ ભાઈ છે ને અમને બહુ હાલો છે. શું ખબર છે, એનો દિલનો એટલો સારો હોય ને એને કોઈના હંગાથી આમ કોઈ આમ મતભેદ નહીં, સમજ્યા, બધાનું સારું વિચારે. તો એટલા માટે અમે એના માટે બધું કરીશું. તાને અમારા ભાઈ અને અમારી બેન પણ એમને બેસી રહી છે. એને કશી ખબર જ નહીં કે એ લોકો અડોલ પહોંચ્યા. લે તાડપત્રી કીધું છે મંદિરે પાથરવાની. ઓહો લાવો હડ જો ભૂખડ આખો દાડો ખાચખા કરે. ભાઈ નો લોકો મેં કીધું કે મારા લુગડો લેવા હોય મારા માટે ના લાવ્યો. એને એમ કે હું પૈસા નહીં આલું એને. ના 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 ના, ચલો મસ્ત કપડાઓ જો ભાઈ. કાલ જઈએ ને એટલે વિસનગર થી લઈ લઈએ. અલી પણ હું કાલ કેમ પહેલા આવી કે હું કયા 4 વાગે હા જો ભાઈ અને દેવરના તારીખ આવી જશે ને લોકો તો કુવા પર રખરે છે. હા હેડવાનું કરો તાટપત્રી ઉપાડો. આ પરી પરી હું મેં લા 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 ને ચમક ફરાક ને ચમક. હા સલાહ વિડીયોમાં તો તું વિડીયોમાં આવે છે દેખ. જો ભાઈ લગ્ન વધારવા માટે એકન તૈયારી થઈ જશે. પિત્તળની થાળીમાં ભાઈ કંકાવડી લીધી છે, થોડો ફૂલ લીધો છે અને હવે ગોળ અને ધોણા, ગોળ ધોણા ખાવાના છે ભાઈ. અને હવે એકન જો આમાં પાસે કોણ છે? હા છોકરો 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 ચોખા રહી જતા હતા 100 વર્ષે મુહૂર્ત ને કરવા દે વ્યવસ્થિત. બસ કર. હા બસ 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 રેડી. ફોટો પાડવા મસ્ત લાગે ને. તો આઈરા ભાઈ જો એકદમ લાલ ચટ્ટાક ચોખા, પીળા પીળા ફૂલ. તો ભાઈ જો બેસવાની વ્યવસ્થા અમારું એકણ કરવાની છે બરાબર. આ મંદિર છે અમારું, જો હર્યું મંદિર છે અને બધું બેસવાનું હોય રાખવાનું છે. તો જીનલ જો કચરો બચરો વારી કાઢશે. બસ વહીથી આવશે, વહીથી હમણાં જો થોડી વારમાં.
મને એક ફૂલ એટલું ગમે હજુ એર્યું મખમલ નહીં આ એમના ઉગ હજુ જો એરી અરે સારું લાગે ભાઈ ઘર આગળ વાયું હોય ને તો એકદમ ગુલાબી કલર છે એનો એટલે સારું લાગે પાથને છો પાથરા માટે જો આવ્યું બધું લાવે છે એમ સટાઈ છે ને બે કોબડા જેવું છે ને ચમ પાથરી દેવાનું એટલે એના ઉપર બેહારવાના જે લગ્ન લઈને આવે ને એવાના ઉપર બેહારવાના એવાના અને અમારે પેપડો એ છે ભાઈ જેની પૂજા કરીએ છીએ અમે આવી જો અરે પેપડું છે એની આ પૂજા થાય છે ભાઈ તાને વીરા જો ભાઈ પાથરનો કરી દીધો છે અમે તાને પાછો અમે ઘેર જઈએ છીએ ભાઈ સમ ખબર હે પાછો ઘેર જઈએ છીએ સમ કે ભાઈ ગીત ગાતો ગાતો પછી અમે લોકો પાછો હોય આવશું ગીત તો મને આવડતો નહીં પણ બૈરો ગાશે ભેગો ભેગો અમે ગાશું ભાઈ ચાલો હડો હવે જઈએ આ બધા ભાઈ વાટ જોઈને બેહી રહ્યા છું ઈકો વાળા આવું છે ને તો એની વાત જોઈને બેહી રહ્યા જો એકને બે ત્રણ બેહી રહ્યા જો આ ના આ વાત જોઈને બેહી રહ્યો છે અમાર તો મુહૂર્ત લેવા જો જૈનને તો બૂમો પડી આવતા વેત ખવડાવી જે ખાઈ લેજે ઓગળો ખાધા ઓગળો પેમ્પસ પહેરાવી છે ખુશી આ ના કુચુડિયા આ રાતી પહેરાવ બસ કહું બધું આમ હાલમાં ઓકે જાગૃત થઈ ગયો માઈ દઈ ઓય આ તો રિંગ પણ છે એટલે હાલ તો બધું ભેગું કાઈ તો લઈ લે થાળી ગોળમ બે ભેગી મિક્સ બે હા ઈ ઉપર મેં લઈ લે હા ઈ લઈ લે પગ મેચો કર ઈ લઈ લે પગ મેચો કર ઓકે તો ભાઈ અમે આ બધા જશું મતલબ અમે લોકો મંદિરે જશું અને મંદિરે જઈ 5 બૈરા ભાઈ છે ને લગ્ન વધાવશી તો ઈકણ વાળા પરથી એક એક બૈરું બેસે ચોલ્લા કરશી ને ફૂલોથી વધાવશી ને એવું બધું કરશી ઈકણ Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't want this to be. We'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon.
ઘેર સાબા પી હે માની ને કર માની ભાઈ ને કર એમ કે માની ભાઈ બેની ફોન માં વિડિયો કોલ માં બાપા હે ના કીધા આપા તો બોલે દરી ના જરી બોદડા જેમ ફટફટ પટઈ પડે રંડા પાવાના હમણાં જપો ને હળોઈ રંડાઈ હું પાણી નીચે હળીને ખાતર નાખવું પડે મૂળામાં અમે અમુક ઉતરવા એ જાણો પાય એ ખબર છે ચા બનાવશો ભાઈ ગોળવાળી મસ્ત અમારા વસંતમાં ચા વસંતમાં ચા બનાવે છે સાબા પીન પસકી કે જતરા ઓહો ફોટા પડશે અરે રે 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 આવે જો પાસા વસંતમાં છોકરા સાવન ભાઈ ચા પાણી થાય છે બસ ભાઈ હવે ચા પીને પછી ઘેર જતો રહું હા 50 પાલટી ચા પીવો છો ભાઈ હા હા ઓ એક આવી સાબા પીવે છે ભાઈ અમુક ઘેર જઈએ છીએ મને હું પાછો બતાય આ બેટી છે ભાઈ આનો લગન છે ટૂંક સમયમાં હવે તૈયાર રહેજો હે ને 4 વખત નાખી 4 વખત કીધું ઓવર કેવું પર તો ભાઈ જો આવી રીતે અમે અમારા લગન વધારીએ છીએ તો ચા પીધી ગોળ દોણા ખાધા મસ્ત મજાનું ભાઈ લગન વધારી દીધું અને હવે આવ્યા છીએ ઘેર આવીને ભાઈ ખાસ બધું કોમાઈ કરી વાસણ કચરા ને બધું કરી દીધું અને હવે ટાઈમ થશે ભાઈ રોધવાનો ટાઈમ થશે તો હું જશું હવે સીધી રસોડામાં રોધીએ શીખર શાક તો પડ્યું છે ખબર નહીં પણ જે પડ્યું છે હું બનાવી દેવાની છું શ્રમ તો પછી મોડું થઈ જાય છે ભાઈ ઠંડી છે અને જેવું કે ભાઈ ઠંડીના લીધે પછી રોધવાનો કંટાળો આવે ઠંડી લાગે એટલે અને અમારે તો વાગણ સાબરકાંઠામાં ભાઈ ઠંડી વધારે પડે છે ડુંગર આજુબાજુ અને 24 કલાક પોણી ચાલુ હોય ને ખેતરોમાં એટલે ઠંડી વધારે લાગે છે તો એટલા માટે હું ફટોફટ વધવા જાઉં છું અને આઈડિયા બ્લોગને આપણે આટલું જ રાખીએ છીએ તમારો મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હા આવજો રાધે રાધે